આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામમાં શ્રી રામનવમી નિમિત્તે ઢોલ નગારા સાથે નીકળેલી શોભાયાત્રામાં ભક્તો જોડાયા. સોળસુંબા ખાતે જિલ્લા પોલીસ વડાએ હાજરી આપી ભગવાન શ્રી રામને પુષ્પો ચઢાવ્યા. ઉમરગામ તાલુકાના મંદિરોમાં આજ રોજ શ્રી રામનવમીના દિને જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઢોલ નગારા સાથે ભગવાન રામચંદ્રની નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે જિલ્લા પોલીસ વડાએ હાજરી આપી ભગવાન શ્રી રામને પુષ્પો ચઢાવ્યા હતા. ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોના ગામોમાં ભગવાન રામજીની નીકળેલી શોભાયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ઉમરગામ તાલુકાના મંદિરોને શણગાર અને ઢોલ નગારાના તાલથી સન્માનિત કરવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જય શ્રી રામના નારાઓથી સમગ્ર તાલુકો ભક્તિમય બની ગયો હતો. આમ જનતાને તથા આયોજકને ખૂબ શુભકામના આપું છું. આજના દિવસે જિલ્લા પોલીસ વડા દરેક રામનવમીની શોભાયાત્રા નીકળે છે એની વિઝિટ લીધી છે અને કાયદો વ્યવસ્થા જળવાય એનું ખૂબ તકેદારી રાખી છે. આજના સનાતન ધર્મમાં રામનવમીનું બહુ મહત્ત્વ છે. રામનવમીના દિવસે અહીં ઘણા વર્ષોથી એક ભવ્ય રેલીનું આયોજન કરે છે અને એ આયોજન એકદમ વિશ્વાસપૂર્વક અને સુખ અને સારી રીતે સંપન્ન થાય એવી રીતે નીકળે છે. કોઈ પણ જાતનો ભેદભાવ વિના રામનવમીનું આયોજન કરે છે. એ ખૂબ સરાહનીય છે. એમને ખૂબ અભિનંદન આપું છું. આજના દિવસે ઉમરગામ તાલુકા તથા આપણા હિન્દુ પ્રજાને ખૂબ શુભકામના આપું છું. જય હિન્દ. દમણ ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી સરકારના પ્રમુખ રહેવાના રેકોર્ડની ઉજવણી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયગાળાથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફરની ઐતિહાસિક સિદ્ધિઓ મહેશ અગરિયાએ વર્ણવી. દમણ ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશ અગરિયા અને ભાજપ પ્રવક્તા માજીદ લધાણી ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા મહેશ અગરિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈપણ ચૂંટાયેલી સરકારના પ્રમુખ તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બની ગયા છે અને તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ તથા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સૌથી વધુ દિવસો સુધી શાસન કરવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. મહેશ અગરિયાએ નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયગાળાથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફરની ઐતિહાસિક સિદ્ધિઓ વર્ણવી હતી, જેમાં તેમણે 2001ના ભૂકંપ બાદ ગુજરાતનું સફળ પુનઃનિર્માણ, નર્મદા ડેમની ઊંચાઈ વધારવી, જ્યોતિગ્રામ યોજના થકી વીજળીની સમસ્યાનો ઉકેલ અને વાઇબ્રન્ટ ગુજરાત થકી રોકાણ અને રોજગારીની તકો ઊભી કરવાના કાર્યોને બિરદાવ્યા હતા. દેશના વડાપ્રધાન તરીકેની તેમની કામગીરીનો ઉલ્લેખ કરતા તેમણે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ગરીબો માટે આવાસ અને ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, પીએમ કિસાન સન્માન નિધિ અને મહિલાઓ માટે લખપતિ દીદી જેવી કલ્યાણકારી યોજનાઓની વાત કરી હતી. વધુમાં તેમણે હાઈવે, એરપોર્ટ, મેટ્રો અને એમ્સના નિર્માણ થકી થયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ભ્રષ્ટાચાર નાબૂદી માટે ડીબીટીનો ઉપયોગ, રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત ઉરી અને પુલવામા હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક જેવા આક્રમક નિર્ણયોને કોવિડ-19 મહામારી દરમિયાન સ્વદેશી વેક્સિન બનાવી દેશવાસીઓને દુનિયાને બચાવવાના નરેન્દ્ર મોદીના કાર્યોની પણ વિસ્તૃત પ્રશંસા કરી હતી અને અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના દૂરદર્શી અને નિર્ણાયક નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર तथा विकसित राष्ट्र बनवा तरफ झड़पથી આગળ વધી રહ્યું છે. आज हम सभी के लिए एक ऐतिहासिक क्षण है. भारत के माननीय प्रधान सेवक नरेंद्र भाई मोदी जी ने देश के राजनीतिक इतिहास में एक नया और अध्याय जोड़ा दिया है. अब नरेंद्र मोदी जी स्वतंत्र भारत के इतिहास में सबसे लंबे समय तक किसी भी चुनी सरकार के प्रमुख के तौर पे उन्होंने काम किया है, जिसका एक कीर्तिमान रच चुके हैं. आज मैं
उन्हें प्रधान सेवक इसलिए कहना चाहता हूँ क्योंकि उन्होंने अपने 24 वर्ष सार्वजनिक जीवन में स्वयं को कभी केवल मुख्यमंत्री या प्रधानमंत्री के रूप में नहीं देखा, बल्कि सदा देश के एक सेवक के रूप में उन्होंने देखा है। पहले मुख्यमंत्री और प्रधानमंत्री के रूप में उन्होंने कुल 8,931 दिन तक शासन का नेतृत्व करते हुए सिक्किम के पूर्व मुख्यमंत्री पवन कुमार चामलिंग जी के 8,930 दिन के जो रिकॉर्ड है उसको प्रधानमंत्री जी ने पीछे छोड़ दिया है। ये उपलब्धि उनके दीर्घकालीन नेतृत्व, निरंतर जनसेवा, मजबूत प्रशासनिक अनुभव को दर्शाते हैं। नरेंद्र मोदी जी के राजनीतिक यात्रा सेवा, समर्पण और संकल्प की यात्रा रही है। उनके लिए राजनीति हमेशा राष्ट्र सेवा के माध्यम रही है। साथियों, आज इस अवसर पर मैं अभी आप सभी को एक और महत्वपूर्ण बात बताना चाहता हूं कि प्रधान सेवक नरेंद्र मोदी जी के गुजरात के सबसे लंबे समय तक सेवा करने वाले मुख्यमंत्री भी रह चुके हैं। ધરમપુરના અંતરિયાળ ગામે ટેકનોલોજી યુગમાં જૂની યાદ તાજી કરતી આદિ જમાનાની લોટ દળવાની ઘરઘંટી જોવા મળી। લોટ દાળ દળવા શહેરમાં જવા પડતા લોકો છગનભાઈને ત્યાં નિઃશુલ્ક ઘરઘંટીનો ઉપયોગ કરી જાતે દળીને લઈ જાય છે। ગમ્મર ગમ્મર થાય રે ઘડામાંની ઘંટોળી, ઝીણો લોટ ભરાય રે ઘડદામાંની ઘંટોળી। આજના અદ્યતન યુગમાં તમે અનેક પ્રકારની ધંધાદારી ઘંટીઓ જોવા મળે છે, તેમજ ઘરઘંટી પણ બજારમાં વેચાય છે। પણ ધરમપુરના ઉંડાણ ગામ પાંડવ ખડક ગામે એક આદિ જમાનાની ઘંટી જોવા મળશે। આ ગામમાં ફક્ત એક જ ઘરઘંટી છે, ઘરઘંટી જે હાથથી ફેરવીને લોટ કે દાળના ટુકડા કરી શકે છે। આ આદિવાસી છોકરી જેને પાસે પૈસા નથી ને જો દળવું હોય તો દાળ પાડવી હોય તો શહેર જવું પડે, પણ છગનભાઈની આ ગામમાં ઘંટી છે જે ઘરની બહાર છે। ઘરના વ્યક્તિ તાળો મારી બહાર જાય તો પણ ગામના લોકો ઘંટીનો ઉપયોગ કરી શકે છે। જેને ઘંટીનો ઉપયોગ કરવો હોય તે મફત કરી શકે। બધા ગ્રામજનો માટે છગનભાઈ આ ઘંટીનો ઉપયોગ કરી શકે છે, જે એક ઉમદા સેવા છે। ત્યારે ધરમપુરના અંતરિયાળ ગામે ટેકનોલોજીના યુગમાં જૂની યાદ તાજી કરતી આદિ જમાનાની લોટ દળવાની ઘરઘંટી જોવા મળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ઉમરગામ હાઈવે પર ટેમ્પામાં સોયાબીન ભરેલ ગુણીઓની આડમાં ₹44 લાખનો દારૂ સાથે 2 ઈસમો ઝડપાયા। પોલીસે મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે કુલ ₹56.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 2 ઈસમો વોન્ટેડ। ઉમરગામના બલવાડા હાઈવે પર આઈસર ટેમ્પામાં સોયાબીન ભરેલ ગુણીઓની આડમાં વિપુલ પ્રમાણમાં ₹44.03 લાખનો દારૂનો જથ્થો સાથે 2 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઉમરગામ વલવાડા હાઈવે પર વોચ ગોઠવી હતી, ત્યારે આઈસર ટેમ્પો નંબર UK06CC0941 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા સોયાબીન ભરેલ પ્લાસ્ટિક ગુણીઓની આડમાં દારૂના બોક્સ નંગ 337, જેમાં દારૂની બોટલ નંગ 11,856 જેની કિંમત ₹44.03 લાખનો જથ્થો મળી આવ્યો હતો। અને સુમેર ભવાનીસિંહ શ્રીરામ અને અનિલ સત્યવાન માથુર બંને રહેવાસી હરિયાણાને ઝડપી પાડ્યા હતા। પોલીસે સોયાબીન ભરેલ પ્લાસ્ટિક ગુણીઓ નંગ 275 જેની કિંમત ₹5.34 લાખ, દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹56.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અને દારૂમાં સંડોવાયેલ અજય ગુપ્તા અને તેનો માણસ બંનેના પૂરા નામઠામની ખબર નથી, પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા। અને ભિલાડ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાપી કોચરવામાં 39 વર્ષથી માતાજીની આરાધના સાથે ચૈત્રી નવરાત્રીના આઠમે માતાજીનો યજ્ઞ કરાયો। વાપી નજીકના કોચરવા ગામના વડિયાવાડ ફળિયા સ્થિત શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર પાસે હરિઓમ મિત્ર મંડળ દ્વારા પરંપરાગત ચૈત્રી નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે। ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલા આદ્યશક્તિ આરાધનાના આઠમના દિવસે માતાજીનું યજ્ઞ વિધિવત રીતે કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તજનો હાજર રહ્યા હતા। માતાજીની આરતી કરવામાં આવી હતી। ગામના આગેવાન ધીરુભાઈ પટેલના જણાવ્યા મુજબ વડીલો દ્વારા માતાજીની પૂજા અર્ચનાની શરૂઆત કરવામાં આવી હતી, જેને આગળ વધારીને આજે પણ શ્રદ્ધાભાવે ઉજવણી કરવામાં આવે છે। છેલ્લા 39 વર્ષથી ગામમાં
વર્ષોમાં આ પરંપરા અવિરત રીતે ચાલુ છે. આઠમના દિવસે હવન સાથે પૂજા પાઠ કરવામાં આવી હતી. કોચરવા ગામમાં ચૈત્રી નવરાત્રિની ભક્તિમય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. ब्रह्माचनहि भक्तबलं बलं च अम्बे जयो मा जगदम्बे मैया पंचमे पंचऋषि. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.